હાય ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા ખ્યાલથી તમે બધા મજામાં આવશો. બસ અત્યારે સવારે ચા પી લીધી છે ને અત્યારે બને છે હલવો. છોકરાઓ કે મમ્મી હલવો ખાવો છે. અમારા મમ્મા છે ને ઉપર અમારા જેઠાણી અમે બધા મમ્મા કહીએ એમને. તેમને હા ને કાલે ઘી કાઢ્યું હતું. તે ઘી કાઢ્યું ને તો માવો વધે ને મને જ આપી દે, કેમ કે મારા છોકરાઓને હલવો બહુ ભાવે ને. તે માવો વધે ને તો મને આપી દે. તો હું અત્યારે બનાવું છું હલવો. શેકાય છે અત્યારે. અને અત્યારે ઘરનું બધું કામ એમને પડી રહ્યું છે. તો મારે દરરોજનું કામ છે એટલે મારે તો કહેવું પડે તમને બ્લોગમાં. બસ કશો વાંધો નહીં. ચલો મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. મારા બ્લોગ તમને ગમે તો લાઈવ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પ્યારી પ્યારી કોમેન્ટો કરજો. અને મારા વિડીયો તમને કેવા લાગે છે ને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ. બસ અત્યારે બ્લોગમાં જોડેલા રહેજો. અત્યારે બને છે ગરમ 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 હલવો. ચાલો બધા ખાવા. કશો વાંધો નહીં, ચલો. હાય ગાઈસ, અત્યારે હલવો થઈ ગયો છે. ચાલો બધા હલવો ખાવા. છોકરાઓને ખાવો તો હલવો, તો તમે હલવો બનાવી દીધો છે. ચાલો બધા હલવો ખાવા. કેવો લાગ્યો? મસ્ત લાગ્યો હલવો. આ कैसे बना जो खावा तो दो मम्मी. सोनू क्या गई? ये तो नाम बताना कल. હાય ગાઈસ, બસ અત્યારે 2 વાગી ગયા છે. 2 વાગ્યા હું કામ પતાવી, ખાલી કપડાં રહી ગયા છે. કપડાં બેનાઈને ધોશે અને અત્યારે કામ પતાવીને જો 2 વાગે હું ઘઉં ચાળવા બેઠી છું. હવે આટલા મારા પતાવવાના, આટલા ઘઉં પતાવવાના. કાલ તો ના પત્યા. મેં નહોતું કીધું કે હું ચા બનાવવા ઊભી થઈશ ને તો મારા ઘઉં નહીં ચરાય. અને કાલે હું ચા બનાવવા ઊભી થાય ને પછી મને ચા બનાવીને પછી મારે મૂળ જ ના આવે. તો મેં કહું નહીં ચાલો. કાલે આટલા 3 કટ્ટા ચાળ્યા, હવે 6 કટ્ટા ચાળવાના. હા, ચડાઈ જશે ત્યાં સુધી. હા સુધી તો ચડાઈ જશે, લગભગ ચડાઈ જશે. લગભગ કહેવાતું તો નથી, પણ સાંજ સુધી ચડી જાય તો સારી વાત. નકર હરી હરી કશો વાંધો નહીં. ચલો મારા બ્લોગમાં તમે બધા જોડેલા રહેજો. મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હું દરેક વિડીયોમાં કહીશ. ચાલો કશો વાંધો નહીં. સોનું ત્યાં સૂઈ ગઈ છે, તમે દેખાતી નહીં હોય. અમારે સોનું ત્યાં સૂઈ ગઈ છે. ચલો કશો વાંધો નહીં. ગાઈસ, હું વિનર થઈ ગઈ. શેમાં બતાવું? આજે મેં એકલી હે ને જો અત્યારે ઘઉં ચાળી કરે જો, એટલે હું વિનર થઈ ગઈ. જો એ ઢગલી હતી ને પતી ગઈ, એટલે હું વિનર થઈ ગઈ. મેં બધાએ ઘઉં ચાળી કાઢ્યા. હવે રહ્યા છે ઝીણા ઘઉં. બહુ હાથ દુખાયો કે કેટલા છે આટલા બધા ઘઉં ચાળવા કે. હા, અમુક લોકો ચાળી લેતા હશે, ચાળવાના જેના ભાગમાં આવતા હશે એ ચાળી લેતા હશે. પણ મારાથી આ પહેલી ફેરી મેં એટલા ઘઉં ચાળ્યા. અને કેમ કે આજે આમ તો મારા સાસુ આવો ચરાવવા, મોવા પા જે હા ને એમને હા મકાન બનાવવા કાઢ્યું, પાછળનો રૂમ બનાવવા કાઢ્યો. એટલે અહીંયા કેવા કારીગરો આવે એટલે બધું ઊભા માંગે. એટલે અહીંયા ઊભું જ રહેવું પડે. ના ઊભા રહે તો આડો ઊભું કરીને જતા રહે. એટલે ઊભું રહેવું પડે. એટલે અત્યારે હા ને તમારા સાસુ ત્યાં હોય અને હું એ કીધું લઈને કે હું એવો બેર્યું તો મેં કીધું ચાળી કાઢતો. તમે ચાળી કાઢાય બેર્યું. હા, આવી ગયો મારો મોટો બાબો. શોભમ, એક વાત કહું, ચા ગરમ મારી થોડી હાલજે ને ચા. અને હાથ દુખાયો બહુ. રાતે તો બૂમા પડવાની બરાબર નહીં. બાપા મને દુખાયો, શરીર દુખાયો. કશો વાંધો નહીં, ચાલે તો શરીર તો બધું કાયા ચાલ્યા રાખે અને આપણે કામ કર્યા રાખવાનું. અમારા મમ્મી મોવો ને એટલે બધું જોવો કે રહી તો નહીં ગયું ને. કઈ નહીં પોતરી નહોતું, કશું નહોતું. મેં ચાળ્યું ને કશું નહોતું. પોતરી જાઉં.
એ મોઈ નાલેનું હું પીપળામાં નાખું, એ મોઈ નાલેનું હું પીપળામાં નાખું. પછી હું ખુરશીમાં બેઠી થાક લાગે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અત્યારે ઘઉં ચરી ગયા, મોવાઈ ગયા અને પીપળામાં ભરાઈ ગયા. બસ પીપળામાં હંતાડી દીધા, ભરાઈ ગયા. અને હા, મારો વિડીયો તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ કરજો. અને બીજું શું કહેતી હતી કે હવે હું થાક લાગ્યો, બસ હવે હું જવા જાઉં છું. અને મેં તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારો વિડીયો તમને આ ત્રીજી ફેરી કહું, વિડીયો મારો તમને ગમે નહીં તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલી પહેલી કોમેન્ટો કરજો, મારો વિડીયો તમને કેવો લાગે છે જણાવતા રહો. બસ બીજું કાંઈ નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને અત્યારે કેવું થયું, એક વાત સાંભળી લો. અત્યારે કેવું થયું ખબર કે અમારા સોનું ખાવાનું ખાધું જ નહીં, 2 દિવસથી કંઈ ખાધું નહીં. જો એ પડી જ રહે હતા. એની જોડે અમારા છોકરાએ ચિત્ર દોડ્યા ને આને તે કાગળની જોડે નાખ્યા હોય. તો 2 દિવસથી બોલે કાંઈ ખાતી નહીં, ખાવાનું એમની મજું આવ્યો બોલો. અને આજે હન મેં રાતના વાસણ નથી ઘસ્યા, હું કાલ સવારે ઘસીશ. સારું ખાય તો કશો વાંધો નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, રાધે રાધે, રાધે રાધે, ગુડ નાઇટ.